ભાઈ લગન ને એટલે મારે તો મગજ જ નહીં હટતું. આવું હોય ભાઈ, જેના લગનનું મુહૂર્ત ઘડાયું હોય એનું મગજ ના હટે, આવું હોય. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 150મો. 150 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી વ્લોગ બનાવીએ છીએ. તો તમને ખબર જ છે પંપી બુન ભાઈ ઇવન ઘેર જવા ના પાડી. પંપી કે મને એક નહીં ફાવતું, મારા મમ્મી મને મારા. નહીં જવું ને પંપી? નહીં જવું? ભરના લે આएंगे. ચલો અત્યારે તો આપણે નોકરી જવા માટે નીકળ્યા છીએ. તો જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો જાય છે. કાલે તો ભાઈ કપડાં લેવાનો વિચાર નહોતો, પણ ત્યાંથી નીકળ્યા. નવી દુકાનનું ઓપનિંગ થયું મહેશભાઈની દુકાનના બાજુમાં. તે જોયો કપડો ગમે તો ભાઈ લઈ લીધો. 1800 રૂપિયાનો બેબી. પંપી ખાધે. ચલો ભાઈ, તો આપણે મળીએ થોડા આગળ. એટલે મેહુલ સીટ ઊંચી કરજે. સીટ ઊંચી કરતી યાર, ભોય પડી ગયો મેં. ચા દે લે, ગોમમાંથી નીકળ, મને મૂકી જજે ગોમમાં. ચા દે. હા, બાઇક લઈ જાઉં હું. બાઇક લઈ તો મારે તો ગાડી જવું પડે. શું કરું તાર? પૈસા તો શી મારા જોડે. ચલો તાર, થેન્ક યુ ભાઈ. ભાઈ આપણને બાઇક મળી ગયું. પપ્પાનું બાઇક લઈને આવું એટલે ભાઈ મારા પપ્પાને તો ખેડીને જવું પડે ભાઈ, એટલે મારા પપ્પાનું બાઇક લઈને આવ્યો નહીં. ચાલો આપણે એજન્સી તો પહોંચી ગયા છીએ, તો મળીએ થોડા આગળ. તો ડેલી આપણે જમ બજારનો રૂટીન માટે નીકળીએ છીએ. એમાં આજે પણ નીકળ્યા હતા. તો ભોપાલભાઈ આવ્યા નહીં ભાઈ. ભોપાલભાઈને ભાઈ ઓફિસે મૂક્યા, કેમ કે ભાઈ આજે અક્ષયભાઈ હતા નહીં, એટલે આપણે એકલા આવ્યા છીએ. તો આપણે હેલિકોપ્ટર પેલી બાજુ પડી. તો ચાલો બજારનો રૂટીન પતાવી દઈએ અને પછી મળીએ થોડા આગળ. ભાઈ આપણે બપોરે મસ્ત મજાનું જમી લીધું અને પછી આપણે ઓફિસે જ કામ કરતા હતા. અને અત્યારે સાંજે આપણે ડેપોમાં આવ્યા છીએ. એક પાર્સલ આપવાનું હતું એટલે માથું બહુ દુખાવો કરવાનું કહો. ચાલો તો ભાઈ મળીએ થોડા આગળ. ટેણી છે આમ કરો, રિક્ષા પકડી લીધી અને જો ગઈ. ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ અને લગ્નના જમણવારની વાતચીત થઈ રહી છે ભાઈ. એટલે આનું શાક રાખવું એની વાત કરી હશે. બેબી તને આનું ગમે? બધો કીએ સહી ભાઈ. એવું શાક આવે કોઈ? બધો કી એવું સહી પંપી એવું શાક આવે? બધો કી એવું સહી એવું આવે છે? પંપીને ખબર એવું ના આવે ભાઈ. ખીચડી અને કઢી ચાલશે લગનમાં. નકર કોમ કરો બેબી, આપણે એકલું શાક જ બનાવીશું, બધા રોટલીઓ ઘેરથી લઈને આવશે. ચાલો. ચમ ના કહેવાય? કહેવાય. પંપી નવ આઈટમ બનાવવાની. શું નવ આઈટમ? ભાઈ 9 આઈટમ એટલે રેગ્યુલર જે હોય હો ભાઈ. કોઈ અમારે કોઈ જબરજસ્ત એવું નહીં કરવાનું, કેમ કે ભાઈ અમારા અર્જુનભાઈ હી નહીં અને અમારા બંધારણે હોય, એટલે અમારો કોઈ ઉલાળો નહીં લગનનો. શું અભી ખાવાનું હો કે જી? બટેકું ગિલોડી. શું કહેવાય બંધારણમાં ભાઈ અમારે હે ને બહુ માપમાં રહેવાનું જમણવારમાં, એમ કેવું થાય. ભાઈ આપણે જમીને અત્યારે ઉભવા માટે આવી ગયા છીએ અને મહેશભાઈ જોવા બેઠા હી. હું લે હું ચરબી ચમ કરી? હા, તો માર ખાય ને કદી જિંદગીમાં માર નહીં ખાધી હોય આવી. હમણાં યાર વ્લોગમાં કોમેડી જ નહીં આવતી ખરેખર, પણ કોમેડી જેવું રહ્યું જ નહીં. તું કોમેડી આવે હાલ, મજાક મસ્તી કોઈ ચાલતી જ નહીં. સિરિયસ થઈ જાય એકદમ. વ્લોગ બનાવવાનું મન નહીં થતું ભાઈ. શીખર બધું લોડિંગ મારવા માંડ્યું, કાંઈ ખબર જ પડતી નહીં. બોલે ચમ અહીં 2 જણા ભાઈ નવરા બેસી રહ્યા છે અત્યારે.
હા ભાઈ નહીં બ્લોગ લોબો નહીં કરવો એન્ડ જ કરવો યા ચાલો બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જેને પણ આપણો વિડીયો જોઈને દિલથી આભાર બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ લગન નહીં એટલે મારે તો મગજ જ નહીં હેઠતું આવું હોય ભાઈ જેના લગનનું મુહૂર્ત ઘટાયું હોય એનું મગજ ના હેઠે આવું હોય ખરેખર હેઠતું જ નહીં શું કરવાનું ને માં તો કેટલા બધા ભાઈબંધો હોય કને કંકુત્રી આલું ને શું કરું ને હું ના કરું હજુ એવો ને એવો ફરી જાઉં હું ચલો બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ નાઇટ થેન્ક યુ